શ્રી ગણેશાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. જય શ્રી કૃષ્ણ. કાનાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસના અધ્યાય 20ની આવતી કથા કહી રહી છું, જેમનું નામ છે વ્રત અને વિધિ. પોતાના પૂર્વજન્મની કથા સાંભળી રહ્યા પછી દ્રઢધન્વાએ પૂછ્યું, હે મહર્ષિ, મેં ગયા ભાવમાં જે વ્રત કર્યું હતું તેની વિધિ હું ભૂલી ગયો છું, તો મને સંપૂર્ણ પૂજન વિધિ કહેવાની કૃપા કરો. વાલ્મીકી બોલ્યા, હે રાજા, પુરુષોત્તમ માસમાં સવારે વહેલા ઉઠી નિત્ય કર્મથી પરવારી ઈશ્વરનું ધ્યાન ધરવું. રવિવારે દાંતણ ન કરવું, પરંતુ ચોખા જળથી 12 કોગળા કરવા. નિત્ય નદી કે પવિત્ર જળાશયમાં સ્નાન કરવું. ધોયેલા સ્વચ્છ વસ્ત્રો પહેરવા. તિલક કરવું. તિલકમાં શિવ પાર્વતીનો વાસ હોય છે. દર્ભ તથા ભગવાન વિષ્ણુના ચિહ્નો શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરવા. ગાયત્રીનો જાપ કરવો. પૂજન વિધિનું સ્થળ ગૌમૂત્રથી પવિત્ર કરી ગાયના છાણથી લીપવું. તેના ઉપર ઘડો કે કળશ મૂકી તેમાં સર્વ નદીઓના જળની ભાવના કરવી. ચંદન, ચોખા અને પુષ્પોથી પૂજન કરવું. તે પછી કળશ કે ઘડા ઉપર તરભાણું મૂકી તેના ઉપર પીળું વસ્ત્ર ઓઢાડવું. પૂજન પૂરું થયે પાવન પુરુષોત્તમ માસની કથા સાંભળવી. બધા દાનોમાં વિદ્યાદાન ઉત્તમ છે. વિદ્યાર્થીઓને બને તો સહાય કરવી અને વિદ્વાનોને દાન દક્ષિણા આપવી. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ અને આશીર્વાદ મને આપતા રહેજો. તો ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.